વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીએ પોલીસ ભરતીની અંદર જ્યારે આપણે ગ્રાઉન્ડની અંદર પ્રવેશ કરીએ ત્યાંથી લઈ જ્યારે આપણે આપણું રનિંગ પૂરું કરીએ, ગેટની બહાર નીકળીએ ત્યાં સુધીની સંપૂર્ણ પ્રોસેસ વિશે. મિત્રો, મેં ખુદ 6 વખત ગ્રાઉન્ડ પાસ કરેલું છે. મહેસાણા, હિંમતનગર, ગોધરા, ભુજ, ગાંધીનગર, પાલનપુર આવા અલગ અલગ ગ્રાઉન્ડનો મને ખુદનો અનુભવ છે. એ આધારે આપણે આજે ચર્ચા કરીએ. સૌથી પહેલાં મિત્રો, તમારું જ્યારે પણ જે જગ્યાએ ગ્રાઉન્ડ હોય ત્યાં સવારે 4 વાગ્યાની પહેલાં તમારે ત્યાં પહોંચી જવાનું. ત્યાં તમે જ્યારે અંદર જશો ત્યારે તમને એક બાર મોટી સંખ્યામાં બધા ઉમેદવારોની લાઇનસર બેસાડવામાં આવશે. ત્યાંથી સ્ટેપ બાય સ્ટેપ તમને મેઇન ગેટની અંદર એન્ટ્રી આપવામાં આવશે. તે એન્ટ્રી વખતે તમારું આધાર કાર્ડ, કોઈ પણ એક આઈડી પ્રૂફ અને તમારો કોલ લેટર આ બંને ચેક કરવામાં આવશે. અહીં એક વસ્તુ ખાસ યાદ રાખજો મિત્રો, તમારા કોલ લેટરમાં જે પ્રમાણે નામ હોય એવું જ સેમ ટુ સેમ નામ તમારા આઈડી પ્રૂફમાં હોવું ફરજિયાત છે. જો તમારા નામની પાછળ રાહુલ કુમાર હોય અથવા રાહુલભાઈ હોય તો આઈ કાર્ડમાં પણ પાછળ ભાઈ અથવા કુમાર હોવું ફરજિયાત છે. જો અહીંયા ડિફરન્ટ હશે તો તમને સાઈડમાં બેસાડી એની અરજી લખાવશે, એની પ્રોસેસ થશે અને એમાં તમારે બહુ લેટ થઈ જશે. માટે ખાસ યાદ રાખજો, આઈડી કાર્ડ હંમેશા કોલ લેટર પ્રમાણે જે નામ હોય એ જ જોડે લઈ જવું. તેથી આગળ મિત્રો, બીજી વસ્તુ, ત્યાં આઈડી પ્રૂફ અને કોલ લેટર જોઈ તમને પ્રવેશ આપશે. અંદર ગયા પછી તમને એક મોટું અલગ અલગ બોક્સ બનાવેલા હશે, ત્યાં તમને બેસાડશે. ત્યાં બેસાડ્યા પછી દરેક ઉમેદવારને લાઇન પ્રમાણે અહીંયા જે આપણે ચેસ્ટ નંબર પહેરીએ એ ચેસ્ટ નંબર આપવામાં આવશે. મિત્રો, એક વાત ખાસ યાદ રાખજો, ચેસ્ટ નંબર ના મળે ત્યાં સુધી તમારે બહુ સતર્ક રહેવાનું છે. કેમ કે પાછળથી ઘણી સંખ્યા આગળ આવી જશે, ઘણા લોકો ઊભા થઈ જઈને વચ્ચે ઘૂસી જતા હોય છે અને એમાં આપણો નંબર પાછળ જતો રહેશે. માટે ચેસ્ટ નંબર ના બને ત્યાં સુધી આપણે બહુ સાવધાન રહેવાનું અને બને ત્યાં સુધી વહેલી એન્ટ્રી લઈ લેવાની છે. એકવાર આપણે આ જોડે ચેસ્ટ નંબર આવી જાય પછી તો દરેક કામ લાઇનસર થશે, નંબર પ્રમાણે થવાનું છે, એટલે એમાં પછી કોઈ વાંધો આવતો નથી. મિત્રો, જ્યારે ચેસ્ટ નંબર મળી જાય ત્યાંથી તમને આગળ વેરિફિકેશન માટે લઈ જશે. જ્યારે વેરિફિકેશન જવાનું હશે એ પહેલાં તમને એક વખત પાણી પીવા માટે અને ફ્રેશ થવા માટે તમને 5 મિનિટનો સમય આપશે. મિત્રો, ઘણા ગ્રાઉન્ડની અંદર છેલ્લે પણ સમય આપતા હોય છે, પણ મોટાભાગની ગ્રાઉન્ડની અંદર પાછળથી સમય મળતો નથી. આ છેલ્લી વખત તમને ફ્રેશ થવા માટેનો સમય મળે છે મિત્રો, તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. ત્યાંથી તમે ફ્રેશ થઈને આવશો એટલે તમને આગળ લઈ જશે તમારા વેરિફિકેશન માટે. ત્યાં તમારું બાયોમેટ્રિક વેરિફિકેશન થશે મિત્રો. ડાબા હાથનો અંગૂઠો, જમણા હાથનો અંગૂઠો, તમારા ફોટો અને તમારું આધાર કાર્ડ અને કોલ લેટર બંનેના QR કોડ જોડે તમારું મેચિંગ થઈ તમારું બાયોમેટ્રિક વેરિફિકેશન થશે. આ વેરિફિકેશન કર્યા પછી ત્યાંથી તમને એક સ્ટેપ આગળ મોકલશે મિત્રો. ત્યાં આગળ જશું એટલે આપણને સેન્સરવાળી જે ઘડિયાળ હોય બંને પગે પહેરવાની, એ ઘડિયાળ તમને આપશે. એ ઘડિયાળનો કોલ લેટર જોડે એનો નંબર મેચ કરીશું અને પછી એ ઘડિયાળ તમને લોક કરીને પહેરાવવામાં આવશે. મિત્રો, એક વાત ખાસ યાદ રાખજો, જ્યારે ઘડિયાળ પહેરાવતા હોય છે ત્યારે કોઈક વાર ઉતાવળથી લોક કરવાનું નીચે ભૂલી જવાતું હોય છે અને એના લીધે ચાલુ રનિંગમાં પણ ઘડિયાળ નીકળી જાય છે. ત્યારબાદ મિત્રો, સેન્સર મળી જાય, તમને લોક થઈ જાય, ત્યાંથી તમને છેલ્લી વાર ગ્રાઉન્ડની બાજુમાં જ્યાં રનિંગનું આપણું ગ્રાઉન્ડ હોય તેની બાજુમાં એકવાર બેસાડવામાં આવશે. ત્યાં મિત્રો તમને દરેક સૂચના આપવામાં આવશે, કેટલા રાઉન્ડ છે, કેટલી મિનિટ છે, કઈ રીતનું છે, ક્યારે શરૂ થશે, સેન્સર બેન્સર, તમને તમામ માહિતી ત્યાંના અધિકારી દ્વારા આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો, એ જગ્યાએ તમારે જે પણ રનિંગ જે કપડામાં કરવી હોય એ કપડામાં તમારે આવી જવાનું રહેશે. એટલે કે તમારું સ્વેટર, ટોપી, નાઇટી, ઘણા લોકો ચડ્ડામાં રનિંગ કરતા હોય, જે પણ તમારે રનિંગનો યુનિફોર્મ હોય એ ત્યાં રાખવાનો અને બાકીના તમામ કપડાં ત્યાં તમારે સાઈડમાં મુકાઈ દેશે. ત્યારબાદ મિત્રો તમને સીધા ત્યાંથી ટ્રેક ઉપર લઈ જશે. ટ્રેક ઉપર આવ્યા પછી ફરી એકવાર સૂચનાઓ આપશે. ત્યાં તમને રબર પણ આપવામાં આવશે, જેને રબર જોઈતા હોય રબર પહેરી લે. તમામ સૂચનાઓ આપ્યા બાદ તમારી રનિંગ શરૂ થશે. અહીં એક વસ્તુ ખાસ યાદ રાખજો મિત્રો, રનિંગ શરૂ થાય ત્યારે 50-50ની 4 લાઈનો કરાવવામાં આવશે. એમાં પહેલી લાઈન, બીજી લાઈન, ત્રીજી લાઈન અને ચોથી લાઈન. એમાં પહેલી 2 લાઈન છે એ પહેલાં દોડશે, એ જ્યારે પૂરી થશે એટલે પાછળની બીજી 2 લાઈન ફરી શરૂ થશે. મિત્રો, એક વાત ખાસ યાદ રાખજો, ત્યાં જ્યાં સુધી તમારો પગ સેન્સર ઉપર નહીં પડે, આ રીતે સેન્સર હશે, અહીંયા લાઈન હશે, જ્યાં સુધી તમારો પગ સેન્સર ઉપર નહીં પડે ત્યાં સુધી તમારું ટાઈમિંગ શરૂ થવાનું નથી. એટલે કોઈ એવું ના વિચારતા કે અમને પહેલાં દોડાયા, અમને છેલ્લા દોડાયા, એવું કશું જ હોતું નથી. બીજી વસ્તુ મિત્રો, ઘણા ગ્રાઉન્ડની અંદર 12 રાઉન્ડ હોય છે તો ઘણી જગ્યાએ 13 રાઉન્ડ હોય છે, તો એનાથી આપણને કોઈ મતલબ ના હોવો જોઈએ. કેમ કે દોડવાનું તો 5 કિલોમીટર જ છે. જ્યાં 13 રાઉન્ડ છે ત્યાં 386 આજુબાજુનું કંઈક ગ્રાઉન્ડ હોય છે અને જ્યાં 12 રાઉન્ડ છે જ્યાં 416 કે એવું ગ્રાઉન્ડ હોય છે. એટલે એની આપણે માનસિક પરિસ્થિતિ પર કંઈ અસર થવી જોઈએ નહીં. રાઉન્ડ ગમે તેટલા હોય, આપણે દોડવાનું 5 કિલોમીટર છે, આ વસ્તુ ખાસ યાદ રાખજો. બીજી વસ્તુ મિત્રો, જેવી રનિંગ પૂરી થશે 25 મિનિટ જ્યારે રનિંગ પૂરી થશે ત્યારે તમામ વિદ્યાર્થીઓને સાઈડમાં બેસાડવામાં આવશે.
ત્યાં તમે શાંતિથી થાક ને બધું ખાઈ શકો છો. ત્યાં દરેક મિત્ર એક વસ્તુ ખાસ યાદ રાખવાની, તમારું સેન્સર સૌથી પહેલાં કઢાવવાનું છે. તમારું સેન્સર ત્યાં બધા કાઢી નાખશે અને સેન્સર જમા કરાયા પછી તમારે ત્યાં બેસવાનું છે. ઘણા મિત્રો તે પણ ભૂલી જતા હોય છે, તો આ ભૂલ બિલકુલ ના કરવી. સેન્સર નહીં કાઢવામાં આવે મિત્રો તો તમારું ટાઈમિંગ રિઝલ્ટ મળશે નહીં. એટલે સૌથી પહેલાં સેન્સર ત્યાં કઢાવી દેવું, ત્યારબાદ તમને ત્યાં બેસાડવામાં આવશે. ત્યારબાદ મિત્રો 15-20 મિનિટ પછી તમારું રિઝલ્ટ આવશે. એ રિઝલ્ટની અંદર જે પણ વિદ્યાર્થી પાસ થયેલા હશે એમને બોલાવીને સાઈડમાં બેસાડવામાં આવશે અને ફેલ વિદ્યાર્થીઓને અલગ બેસાડવામાં આવશે. જે વિદ્યાર્થીઓ ફેલ થયા છે એમને તમારું ટાઈમિંગ દેખાડવામાં આવશે, તમારી સાઇન કરાવવામાં આવશે. સાઇન કરતી વખતે તમારે તમારું ટાઈમિંગ ખાસ જોઈ લેવું. ઘણા મિત્રો પોતાનું ટાઈમિંગ જોવાનું પણ ભૂલી જતા હોય છે, તો જ્યારે પણ સાઇન કરવા માટે બોલાવે ત્યારે બાજુમાં તમારું ટાઈમિંગ લખેલું હશે, એ ટાઈમિંગ નોંધી લેવું. નોંધ્યા પછી ત્યાંથી આગળ જશો એટલે તમારા કોલ લેટર ઉપર પીઈટી ફેલનો સિક્કો મારવામાં આવશે. લાલ કલરનો પીઈટી ફેલનો સિક્કો માર્યા પછી તમને સીધા ત્યાંથી ગ્રાઉન્ડની બહાર એક્ઝિટ મળી જશે. જે મિત્રો પાસ થયા છે એમને ત્યાં અલગ બેસાડવામાં આવશે. પાસ થયેલા મિત્રોને પછી ત્યાં પાણી પીવા જવું હોય, આગુ પાછું તમને ફ્રેશ થવા ફરી એકવાર જવા દેવામાં આવશે. એ પત્યા પછી મિત્રો દરેક વ્યક્તિની ચેસ્ટ અને ઊંચાઈ માપવામાં આવશે. એ વખતે લાઇનસર ચેસ્ટ નંબર પ્રમાણે ફરીથી તમારું ઊંચાઈ અને છાતી માપવામાં આવશે. એ વખતે મિત્રો ઘણા મિત્રો છાતી બોલાવવામાં ભૂલ કરતા હોય છે, તો એ ભૂલ બિલકુલ ના કરવી. બને ત્યાં સુધી ઘરે થોડી પ્રેક્ટિસ રેગ્યુલર કરતા રહેવું. છાતી અને ઊંચાઈ માપ્યા પછી મિત્રો તમારા ઉપર પાસનો સિક્કો મારી અને તમને ત્યાંથી ગ્રાઉન્ડની બહાર જવા દેવામાં આવશે. તો મિત્રો ગભરાવાની કોઈ જ જરૂર નથી. તમારે પહેલી વાર હોય, ફર્સ્ટ ટાઈમ રનિંગ હોય તો થોડી નર્વસનેસ હોય, પણ કંઈ ગભરાવાની જરૂર નથી. ત્યાંનો સ્ટાફ બહુ ફ્રેન્ડલી હોય છે. ત્યાંનો સ્ટાફ તમને દરેક વસ્તુ સમજાવશે. તમને કંઈ પણ વસ્તુ ખબર ના પડે તો ત્યાંના લોકો બહુ જ સપોર્ટિવ હોય છે. પોલીસ તમને ફૂલ સપોર્ટ કરતી હોય છે. એટલે કોઈ વાતે ગભરાવું નહીં, નર્વસ ના રહેવું. કંઈ ખબર ના પડે તો ત્યાં કોઈ પણ અધિકારીને પૂછી લેવું. તમારી પૂરેપૂરો ફોકસ તમારી રનિંગ ઉપર હોવો જોઈએ. આપણી માનસિક સ્થિતિ પૂરેપૂરી પોઝિટિવ હોવી જોઈએ. કોઈ પણ વાતે નેગેટિવ વિચારને પ્રવેશ આપવાનો નથી. આપણે આપણી રનિંગ ઉપર ફોકસ કરવાનું. અને મિત્રો જો તમે સહેજ પણ ઊભા રહ્યા વગર સતત રનિંગ ચાલુ રાખશો તો તમારું પણ 5 કિલોમીટર આરામથી પૂરું થઈ જશે. બાકી તેનો સ્ટાફ ફૂલ સપોર્ટિવ હશે, તમને જરૂર પડે પૂરેપૂરો તમને પોઝિટિવ રિસ્પોન્સ પણ આપતો હશે. એટલે એ બાબતે કોઈ જ ગભરાવાની જરૂર નથી. બાકી મિત્રો આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર અવશ્ય કરજો. જય હિન્દ, જય ભારત.